હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગોળમાં સિંગપાક બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે 2 કપ સિંગદાણા ઉમેરી દઈશું। વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા। હવે આ સિંગદાણાને આપણે ધીમા ગેસ ઉપર સારી રીતે શેકી લઈશું। સિંગદાણાને આપણે હાથેથી ફોતરા ઉખાડીએ અને તે આસાનીથી ઉખડી જાય ત્યાં સુધી શેકવાના છે। સિંગદાણા શેકતી વખતે આપણે ગેસ સાવ ધીમો રાખીશું અને ધીમા ગેસે એકદમ સરસ રીતે શેકી લઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે હાથેથી જોઈએ તો ફોતરા આસાનીથી ઉખડી જાય છે। તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું। સિંગદાણાનું પેન નીચે ઉતારી લઈશું અને તેને ઠંડા કરી લઈશું। ત્યારબાદ તેના ફોતરા દૂર કરીને આવી રીતે સાફ કરી લઈશું। હવે આ સિંગદાણામાં આપણે 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ અને 15 થી 20 નંગ જેટલા પિસ્તા ઉમેરી દઈશું। અને હવે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે આ બધી જ વસ્તુ ઉમેરી દઈશું અને ત્યારબાદ મિક્સરને આપણે અટકીને ચલાવીને તેનો એકદમ સરસ કરકરો પાવડર તૈયાર કરી લઈશું। આવી રીતે અટકીને મિક્સર ચલાવવાથી તેમાંથી તેલ છૂટું નથી પડતું અને આવી રીતનો એકદમ સરસ કોરો પાવડર તૈયાર થશે। અહીં આપણો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે પેન ગરમ મૂકીશું અને તેમાં ગોળની પાય બનાવી લઈએ। તો તેના માટે પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 300 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દઈશું। ગોળનું પ્રમાણ અહીંયા તમે વધુ કે ઓછું કરી શકો છો। મેં અહીં 500 ગ્રામ સિંગદાણાની સામે 300 ગ્રામ જેટલા ગોળનો ઉપયોગ કર્યો છે। અહીં આપણે ગોળની કડક પાઈ નથી લેવાની, પણ આપણો ગોળ સારી રીતે પીગળી જાય, તેના બધા ટુકડા ભાંગી જાય અને તે એકદમ સરસ ફૂલી જાય ને અને હળવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને પીગાળવાનો છે। તો અહીં આપણો ગોળ એકદમ સરસ તમે જોઈ શકો છો કે ફૂલી ગયો છે અને તે પહેલાં કરતાં સાવ હળવો લાગી રહ્યો છે। તો બસ આ સમયે આપણે તેમાં સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું। સિંગદાણાનો પાવડર ઉમેર્યા બાદ આપણે તરત જ ગેસને ઓફ કરી દઈશું, કેમ કે આપણું પેન ખૂબ જ ગરમ છે। તો આ પેનમાં જ આપણે અત્યારે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। આની પહેલાં મેં એકવાર ખાંડમાં સિંગપાક બનાવ્યો છે, તો તેની રેસિપી પણ તમને આપણી ચેનલમાં મળી જશે। તમે તે પણ એકવાર જરૂરથી બનાવજો, તે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, પણ હજુ આપણું મિશ્રણ થોડું પાતળું લાગી રહ્યું છે, પણ આપણું પેન ગરમ છે એટલે આપણે ચમચાથી આવી રીતે તેને ફેરવતા રહીશું। થોડી વારમાં જ આપણું મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ્ટ થઈ જશે। હવે આપણું મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ્ટ લાગી રહ્યું છે, તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે અહીં ફરીવાર ગેસ શરૂ નથી કરવાનો, આપણા પેન ગરમ છે તેમાં જ આપણે આવી રીતે તેને થોડી વાર માટે મિક્સ કરતા રહીશું। હવે આપણું મિશ્રણ પહેલાં કરતાં થોડું ઠંડુ થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે હાથેથી અડી શકીએ છીએ। તો આવું મિશ્રણ થાય એટલે આપણે તેમાંથી નાના લાડુ બનાવી લઈશું। તમે લાડુની જગ્યાએ કોઈ ટ્રેમાં તેને સેટ પણ કરી શકો છો અને તમને ગમતા કોઈ પણ આકારમાં તેને કટ કરી શકો છો, પણ હું અત્યારે અહીં આવા નાના લાડુ બનાવી રહી છું। તો આવી જ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું। તો અહીં આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આ લાડુને સર્વ કરીશું। આ ગોળવાળો સિંગપાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ સિંગપાક એટલો સરસ નરમ બને છે કે નાના મોટા બધા જ ખાઈ શકે છે। હું તમને અહીં એક પીસ તોડીને બતાવી રહી છું। તમે જોઈ શકો છો કે તે કેટલો સરસ તૈયાર થયો છે, મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થયો છે। તો તમે એકવાર આ ગોળવાળો સિંગપાક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ગોળવાળા સિંગપાકની રેસિપી કેવી લાગી। અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।